અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। અલંગ પોલીસ દ્વારા ચોરીની મોટરસાઇકલ સાથે તળાજા પંથકના એક ઈસમને ઝડપી લેવામાં આવ્યો છે। ભાવનગર જિલ્લાના તળાજા ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક એમ.બી. નકુમના માર્ગદર્શન હેઠળ અલંગ પોલીસ સ્ટેશન દ્વારા નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે। અલંગ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર.એ. વાઢેરની સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ વણશોધાયેલ મિલકત સંબંધિત ગુનાઓના શકદારોની તપાસમાં હતા। તે દરમિયાન બાતમી મળેલ કે ગત તારીખ 13/3/2026ના રોજ ત્રાપજ ગામેથી ચોરી થયેલ હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઇકલ સાથે એક શખ્સ અલંગ યાર્ડ તરફથી ત્રાપજ તરફ જવાનો છે। આવી ચોક્કસ બાતમીના આધારે પોલીસ ટીમ દ્વારા મણાર ગીતાંજલિ ચોકડી પાસે વોચ ગોઠવવામાં આવી હતી, જ્યાંથી ચોરીની હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઇકલ સાથે શૈલેષભાઈ ખાટાભાઈ પંડ્યા ઉંમર વર્ષ 35 રહે અબુકવડ તાલુકો તળાજા જિલ્લો ભાવનગરવાળાને ઝડપી લેવામાં આવ્યો હતો। પકડાયેલ ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ કામગીરીમાં અલંગ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર.એ. વાઢેરના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ જે.એ. કાસેલા તેમજ પોલીસ સ્ટાફના ઉપેન્દ્રભાઈ ટાંક, યોગરાજસિંહ ગોહિલ, ગેલુભાઈ રાઠોડ, ઘનશ્યામસિંહ ગોહિલ, તેજપાલસિંહ ગોહિલ અને પારસભાઈ નાંદવા સહિતના જોડાયા હતા।